નો રેસ્ટ ઓનલી ફોરેસ્ટ. ગઈ વનરક્ષકની પરીક્ષામાં બે શિફ્ટમાં અલગ અલગ એક જ મુદ્દાના બે પ્રશ્નો પૂછાયેલા હતા. 6 નંબરની શિફ્ટમાં આ પ્રશ્ન પૂછાણો હતો, કયા વર્ષમાં જ્યારે નવાબો અને સરકારે હકીકતની જાણ થઈ કે 20 થી વધુ સિંહ બચ્યા નથી ત્યારે સિંહોની જેમ તેમ મારી નાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ 6ઠી શિફ્ટમાં હતો ને આ 7મી શિફ્ટમાં હતો કે 1913માં જ્યારે નવાબો અને સરકારે હકીકતની જાણ થઈ કે ખાલી જગ્યાથી વધુ સિંહ વધ્યા નથી, બરોબર, તો જેમ તેમ મારી નાખવા પર એના ઉપર પ્રતિબંધ મૂકવામાં. બે પ્રશ્ન એક જ છે, અલગ અલગ રીતે પૂછાય. એકમાં સાલવારી કાઢી નાખીને એકમાં સંખ્યા કાઢી નાખી છે. તો આ મુદ્દો શું છે? આ પીવાયક્યુ સિરીઝમાં હું તમને આવા પ્રશ્નો લઈને આવીશ અને તમને સમજાવીશ કે આમાં આવે છે શું ખરેખર. આપણી બુકની અંદર પેજ નંબર 179 ઉપર આખો મસ્ત મજાનો એનું કન્ટેન્ટ આપ્યું છે કે કઈ રીતનું હતું. વિન્ટર બ્લીથ. વિન્ટર બ્લીથ જે છે એ અંગ્રેજ પ્રકૃતિવાદ હતા. અંગ્રેજ પ્રકૃતિવાદ હતા જેણે ભારતની અંદર એશિયાટિક સિંહો માટે ખૂબ સંશોધનો કર્યા. એમણે એના દસ્તાવેજો રજૂ કર્યા. ક્યારે રજૂ કર્યા? 1950 ની અંદર. કે આ નવાબોની બધી માહિતી આપણને મળી ક્યાંથી? તો વિન્ટર બ્લીથે પોતાના દસ્તાવેજો જે છે એ રજૂ કર્યા. કયા વર્ષમાં રજૂ કર્યા સાહેબ? 1950 ની અંદર રજૂ કર્યા. એ દસ્તાવેજની અંદર ઉલ્લેખ કરેલો હતો કે કાઠિયાવાડ એટલે કે સૌરાષ્ટ્રની બહાર છેલ્લો મુક્તપણે સિંહ 1884માં જોવા મળ્યો. પહેલા જે સિંહ હતા એ મધ્ય ભારત ને ઉત્તર ભારત સુધી પ્રસરાયેલા હતા, પરંતુ જેમ સિંહના શિકાર થવા મળ્યા એમ સિંહોની સંખ્યા, જે નવાબોના રાજાઓના શોખ હતા સિંહોના શિકાર કરવાના, તો 1984માં સૌરાષ્ટ્રની બહાર છેલ્લો સિંહ જોવા મળ્યો. અને ત્યારથી સિંહો ફક્ત કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર સુધી મર્યાદિત રહી ગયા. પણ 20મી સદી આવી એટલે સિંહોની સંખ્યા જેમ ઘટતી ગઈ શિકારના કારણે, એના લીધે શું થયું કે 20મી સદીમાં સિંહોના સંરક્ષણ માટે પહેલી વાર શાહી શિકારીઓ, ભારતના નવાબો અને રાજાઓ, શાહી શિકારીઓ એટલે કોણ? કે ભારતના નવાબો અને રાજાઓ અને વાઇસરોયનું ધ્યાન ખેંચાયું. અને 1913ની અંદર જ્યારે નવાબ અને સરકારને હકીકતની જાણ થઈ ત્યારે માત્ર 20 થી વધુ સિંહ બચ્યા નથી એવી માહિતી એ લોકોને મળે કે હવે આપણી પાસે 20 થી વધુ સિંહ વધ્યા નથી. ખ્યાલ આવે છે? એટલે સિંહ જે જાતિ છે એ લુપ્ત થવાના આરે છે એમને ખ્યાલ આવી ગયો. ત્યારથી સિંહોના અનિયંત્રિત શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને પહેલી વાર સિંહોના સંરક્ષણ માટે પગલાં ભરવામાં આવ્યા. આમાંથી ઘણા પ્રશ્નો નીકળી શકે કે 1950માં કયા અંગ્રેજ પ્રકૃતિવાદે જે છે એ પોતાનો રિપોર્ટ સોંપ્યો? તો વિન્ટર બ્લીથ. આ વિન્ટર બ્લીથે 1950માં રિપોર્ટ તો સોંપ્યો, પણ અહીંથી એક બીજી નવી માહિતી તમને હું આપતો જાઉં કે આ વિન્ટર બ્લીથ જે છે એને 1950ની અંદર સિંહોની ગણતરી કરી. તમને પૂછે 1950માં એશિયાટિક સિંહોની ગણતરી કોણે સૌપ્રથમ કરી? તો એ વિન્ટર બ્લીથ હતા. કોણ હતા? અંગ્રેજ પ્રકૃતિવાદ હતા. ત્યારબાદ એવો પ્રશ્ન પૂછે કે સૌરાષ્ટ્રની બહાર પહેલો જે સિંહ છે, છેલ્લો સિંહ છે, એ ક્યારે જોવા મળ્યો હતો? તો સાહેબ 1984માં જોવા મળ્યો, એની પછી જોવા મળ્યો નહીં. 1913 સુધીમાં કેટલા સિંહો માત્ર વધ્યા હતા? 20 થી વધુ સિંહ વધ્યા નથી. અને સંરક્ષણ માટેના પહેલા સિંહોના સંરક્ષણ માટે સૌ પ્રથમ જે છે એ પગલા કઈ સાલમાં લેવામાં આવ્યા? તો 1913 ની અંદર લેવામાં આવ્યા. તો આ જે બે પીવાયક્યુ છે એ ત્યાંથી મસ્ત મજાના સોલ્વ થઈ જાય. આટલા કન્ટેન્ટ તમે તૈયાર કર્યો હોય તો કે સૌ પ્રથમ ક્યારે? તો 1913 ની અંદર નવાબ અને સરકારને જાણ થઈ કે 20 થી વધુ સિંહ બચ્યા નથી, ત્યારે પહેલી વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અને 1913માં જાણ થઈ ત્યારે કેટલાથી વધુ છે? 20 થી વધુ સિંહ વધ્યા નથી. આના ઉપરથી બીજા 5 પ્રશ્નો હું તમને આપતો જાઉં કે બીજા 5 પ્રશ્નો છે કયા પૂછાઈ શકે. વિન્ટર બ્લીથ કોણ હતા? તો કે સાહેબ અંગ્રેજ પ્રકૃતિવાદ હતા. અંગ્રેજ પ્રકૃતિવાદ હતા. વિન્ટર બ્લીથે તેમના દસ્તાવેજો કયા વર્ષમાં પ્રકાશિત કર્યા? તો કે ભાઈ 1950 ની અંદર પ્રકાશિત કર્યા. ત્યારે બાકીની બધી નવાબોની બધી આપણને માહિતી મળી કે આવા પગલા લેવામાં આવ્યા હતા. 1913માં અંદાજે કેટલા સિંહ બચ્યા હતા? ફક્ત 20 સિંહો બચ્યા હતા. કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની બહાર છેલ્લો સિંહ ક્યારે જોવા મળ્યો? તો કે સાહેબ 1884 ની અંદર છેલ્લો સિંહ જોવા મળ્યો હતો. ત્યારબાદ સિંહ જોવા મળ્યો નહોતો. ક્યાં સુધી પ્રસરાયેલા હતા? કે મધ્ય ગુજરાત અને મધ્ય ભારત અને ઉત્તર ભારત સુધી સિંહો જે છે જોવા મળતા હતા. પેલા સિંહોના સંરક્ષણની શરૂઆત કોણે કરી? તો કે ભાઈ જુનાગઢના નવાબે.
જુનાગઢના નવાબે સૌપ્રથમ શરૂઆત કરી. અને છેલ્લો, એશિયાટિક સિંહનું એકમાત્ર કુદરતી નિવાસ સ્થાન કયું છે? તો બધા જ જાણો છો, આપણું ગીર સૌરાષ્ટ્ર. માહિતી ગમી હોય તો વિડીયો શેર કરો. અને તમારી પાસે બુક છે કોઈ પણ પ્રકાશનની, તો એમાં આ માહિતી આપી છે કે નથી આપી એ મને કોમેન્ટની અંદર જણાવજો. ન હોય તો જીસીઓ નું પુસ્તક લઈ લો, અથવા જીસીએ ની જે બેચ છે નો રેસ્ટ ઓનલી ફોરેજ ભગવાન દ્વારકાધીશમાં હાથમાં રહેલા સુદર્શન ચક્ર ઉપર આધારિત સુદર્શન બેચ સાથે ફોરેસ્ટની તૈયારી કરો. માહિતી ગમી હોય તો વિડીયો શેર કરજો. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.